સત્તાધાર મામલે વિડીયો વાયરલ થયા બાદ સુરત પોલીસ મથકે આવેદનપત્ર આપી તટસ્થ તપાસની માંગ કરાઈ છે। સત્તાધાર મામલે વિડીયો વાયરલ થતા મામલો સુરત પોલીસ મથકમાં પહોંચ્યો છે। વસંત ચાવડા નામના વ્યક્તિએ સત્તાધાર મામલે વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો છે। સત્તાધાર વિવાદ મામલો હજુ શાંત નથી થયો ત્યાં બીજો વિવાદ ઊભો થયો હોય તેમ કોઈ સાથેની વાતચીતનું રેકોર્ડિંગ મુકાતા ગુજર ક્ષત્રિય યુવા સંગઠનનો વિરોધ કર્યો હતો અને રેકોર્ડિંગમાં સત્તાધારના સંતો મહંતો પર અનેક વાતો થાય છે। સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાતા પોલીસ મથકમાં અરજી કરાઈ, જેમાં કાપોદ્રા પોલીસ મથકમાં અને સુરત પોલીસ કમિશનરમાં અરજી અપાઈ છે। તો અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે। યુટ્યુબ ચેનલ દ્વારા જે સનાતન ધર્મ અને સત્તાધારને જે બદનામ કરે છે, વસંત ચાવડા જેનું નામ છે, છેલ્લા 6 મહિનાથી આ ધાર્મિક સંસ્થાને અને જે 18 વર્ષની આસ્થા જેની સાથે જોડાયેલી છે, જે અમારી ગુરુગાદી છે, એને જે બદનામ કરે છે, આધાર પુરાવા વગર જે બદનામ કરે છે, એના માટે આજે સુરત પોલીસ કમિશનરને, ગુજરાતના ગૃહમંત્રીને અમે ફરિયાદ લઈને આવ્યા છીએ કે આની ઉપર જે નક્કર કાર્યવાહી થાય। કોઈ પણ આધાર પુરાવા વગર તમે જે સનાતન ધર્મ અને સત્તાધારને બદનામ કરો છો, જ્યાં 18 વર્ષની આસ્થા જોડાયેલી છે, તો આ ન થવું જોઈએ। અને જેની પાછળ જે લોકો હોય, અમે જ ભૂતકાળની અંદર સુરતના કલેક્ટરને મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને પણ આ બાબતે આવેદનપત્ર આપેલા હતા। તો આજે અમે પોલીસ કમિશનર સાહેબને પણ રજૂઆત કરી છે કે જે આ વસંત ચાવડા નામનો જે ઈસમ છે, એ ઈસમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને જે સનાતન ધર્મને બદનામ કરે છે એ બદનામ ન થાય એવું હું તમારા માધ્યમથી કહેવા માગું છું। બીજી વસ્તુ એ કે જે આક્ષેપો છે એના કોઈ નક્કર પુરાવા એને 6 મહિના સુધી જાહેર કર્યા નથી, તો એ પુરાવા જાહેર કરે, નહીં તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે એવી આજે અમે રજૂઆત પોલીસ કમિશનરને કરી છે। જી, આપનું નામ? મારું નામ જય ટાંક છે, ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન। આજરોજ અમે પોલીસ કમિશનર કચેરી ખાતે અને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા કે જેમાં સત્તાધાર ધામને બદનામ કરવાનું છેલ્લા 6 મહિનાથી એક કાવતરું ચાલી રહ્યું છે, જેમાં સત્તાધાર ધામ સાથે 18 વર્ષની આસ્થા જોડાયેલી છે અને એક આસ્થાનું પ્રતીક છે, જેમાં વસંત ચાવડા નામનો એક વ્યક્તિ છે અને એક નીતિન ચાવડા નામનો એક વ્યક્તિ છે, તે સત્તાધારને બદનામ કરવા માટે અનેક વિડીયો પોતાની યુટ્યુબ ચેનલમાં નામના વેળવવા માટે અને પોતાની પ્રતિષ્ઠિત મેળવવા માટે એક વિડીયો બનાવીને છેલ્લા 6 મહિનાથી આક્ષેપો કરી રહ્યો છે। કોઈ પ્રકારના પુરાવા રજૂ કરતો નથી અને અમારે ગુર્જર ક્ષત્રિય સમાજ અને અન્ય 18 વર્ષની આસ્થા સત્તાધાર ધામ સાથે જોડાયેલી છે અને આ બે તો ખાલી નામના મોરા જ છે, આની પાછળ એક આણી મંડળી કામ કરી રહી છે, જેથી અમારી ગૃહમંત્રીને અને પોલીસ કમિશનર સાહેબને જ રજૂઆત છે કે આની ઉપર તટસ્થતાથી તપાસ કરવામાં આવે અને આની પાછળ કોણ સંડોવાયેલું છે એની ઉપર પણ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને આની કમિટી એક બનાવવામાં આવે એવી અમારી માંગ છે અને રજૂઆત છે।